પંચમહાલના શહેરા તાલુકાના ડેમલી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી। લગ્નમાં ફુલેકું લઈ જવા જેવી સામાન્ય બાબતે બે સગા કાકાના દીકરાઓએ જ પોતાના ભાઈની હત્યા કરી। 26 વર્ષીય મિનેશ ડામોરે ફુલેકું આગળ લઈ જવાનું કહેતા તેના કાકાના દીકરાએ પ્રકાશ રઘુનાથ ડામોર અને દીપક ગલા ડામોરે આવેશમાં આવી તેને ગરદાપાટુનો માર માર્યો, ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો। આ સમગ્ર મામલે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને પોલીસ કર્મચારીઓએ ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી લીધા। गए तो कई फूलों के लेवा गया था एमांथी झगड़ो उत्पन्न थयो कि कहीं नहीं झगड़ा का चले मारा भाई ने मार मारवामां आव्यो कि कहीं थई घटना घड़े मारा भाई मोत थई गई। નગરવાળાઓ આ જે કલ્પેશભાઈ છે એમનું ફુલેકું લઈ જવા બાબતે બોલાચાલી થયેલી, જે બાબતે આરોપી પક્ષે ફુલેકું લઈ જવાની ના પાડતા બંને પક્ષ વચ્ચે મારામારી ઝપાઝપી થયેલી અને તે દરમિયાન આરોપીઓએ આ જે મરણ જનાર મિનેશભાઈ છે એમને નીચે પાડી દઈ તેમની પર બેસી જઈ ગળદાપાટુનો માર મારીને જે મિનેશભાઈ ડામોર છે એમને મોતને ઘાટ ઉતારેલા। આ તમામ વરરાજાના કૌટુંબિક ભાઈઓ જ છે।